ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ ફેઝ 1 માં ઔદ્યોગિક અકસ્માતોની વણથંભી શ્રેણીમાં વધુ એક કરુણ ઘટનાનો ઉમેરો થયો છે। ગત મોડી રાત્રે શિવા ફાર્મા કંપનીમાં એક રિએક્ટરમાં થયેલા ભયાવહ બ્લાસ્ટ થતા 2 કામદારોએ જીવ ગુમાવ્યા હતા તો અન્ય એક કામદારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો। દહેજ ફેઝ 1 માં આવેલ શિવા ફાર્મામાં ગત મોડી રાત્રે રિએક્ટરમાં પ્રેશર વધી જતા પ્રચંડ બ્લાસ્ટ થતા નજીકમાં કામ કરી રહેલ 2 કામદારો અર્જુનભાઈ પરબતભાઈ પટેલ મનાડ ગામ તેમજ પ્રવીણ મનસુખ પરમાર પાલડી ગામના મોત થયા હતા તો અન્ય એક કામદાર શૈલેન્દ્રસિંહ યાદવ રહેવાસી ત્રાંકલ ગામ ગંભીર રીતે ઘવાયો હતો જેને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો। પ્રાથમિક માહિતી અનુસાર બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે નજીકમાં કામ કરી રહેલા કામદારોને બચવાનો કોઈ મોકો મળ્યો ન હતો। ઘટનાની જાણ થતાં જ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ, સ્થાનિક પોલીસ અને વાગરા મામલતદારની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસનો ઘમઘમાટ શરૂ કર્યો હતો। જો કે આ પ્રકારની ઘટનાઓ પછી થતી તપાસ અને કાર્યવાહી માત્ર દેખાવ પૂરતી જ હોય છે તેવો રોષ કામદાર સંગઠનો અને સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે। ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતમાં છાસવારે બનતી ઘટનાઓ એક ગંભીર સવાલ ઊભો કરે છે કે શું ખરેખર કંપનીઓ કામદારોની સુરક્ષા પ્રત્યે ગંભીર છે? દહેજ જેવા મોટા ઔદ્યોગિક કેન્દ્રમાં જ્યાં કરોડો રૂપિયાના રોકાણ સાથે પ્લાન્ટ કાર્યરત છે ત્યાં સામાન્ય સુરક્ષાના નિયમોનું પાલન શા માટે નથી થતું? શું આ ઘટનાઓ માત્ર અકસ્માત છે કે પછી કંપનીઓની બેદરકારી અને સુરક્ષાના ભોગે નફાખોરીનું પરિણામ? નિર્દોષ કામદારોના મોત છતાં જવાબદારો સામે કડક કાર્યવાહીના અભાવે આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રહે છે। શિવા ફાર્મા કંપનીમાં થયેલો આ બ્લાસ્ટ માત્ર એક દુર્ઘટના નથી પરંતુ ઔદ્યોગિક સુરક્ષા પ્રત્યેની ઉપેક્ષા અને નિયમનકારી સંસ્થાઓની નબળાઈનો પુરાવો છે। ત્યારે આવી ઘટનાઓ બાદ માત્ર તપાસના આદેશો આપીને કે નાણાકીય વળતર આપી સંતોષ માનવાને બદલે દોષિતો સામે કડકમાં કડક પગલાં લેવાય અને ભવિષ્યમાં આવા અકસ્માતો ન બને તે માટે કાયમી ઉકેલ શોધવામાં આવે છે જેથી કરીને કામદારો સુરક્ષિત વાતાવરણમાં કામ કરી શકે અને તેમના પરિવારોએ આવી કમકમાતી ભરી ઘટનાઓનો ભોગ ન બનવું પડે। શિવા ફાર્મા દહેજ લિમિટેડ ફેઝ 1 માં આવેલી છે કંપનીમાં એવું થયું હતું કે બ્લાસ્ટ થયો। હવે બ્લાસ્ટ થયા પછી એ 3 જણા લોકોને આ કંપનીની અંદર એમ્બ્યુલન્સની વ્યવસ્થા તો છોડો, સારામાં સારી વ્યવસ્થા બી નથી, કશી એ મેડિકલની કોઈ વ્યવસ્થા જ નથી। એ લોકોને અમે અમારી રીતે ખુદ લાવેલા છે। તમે જોઈ શકો છો કે અમારા કપડાં કેવા છે। એમના જે મેડિકલ વાળા છે તે લોકો હાથ મારવા બી તૈયાર નથી। મેં મારા બંનેની જાતે કંપનીમાં સાથે જોબ કરે છે, એમને સ્ટ્રેચર પર મેં મારા હાથથી મેં ઉચકીને એમને બેહારેલા છે। સાથે કોઈ હેલ્પ કરવા માટે બી રાજી નથી, કાં તો કોઈ બીજું કોઈ આવવા માટે બી તૈયાર નથી। ને હમણાં HR વાળાને ફોન કર્યો છે, એમને સવારના ફોન કર્યો છે, એ લોકો કોઈ રિસ્પોન્સ સારો આપતા નથી। શિવા ફાર્મા કરીને કંપની છે, ત્યાં આગળ આ 2 છોકરાઓ નોકરી કરતા, 3 છોકરાઓ જે લાઈન ફાટતા છોકરાઓને ઇન્જરી થઈ છે। એક છોકરો અત્યારે હાલમાં અહીં આગળ એડમિટ છે ને 2 છોકરાઓની ઓન ધ સ્પોટ ડેથ થઈ ગઈ હતી ઇન બિટવીન। હવે કંપનીમાંથી જ્યારે ઇન્જરી થઈ એ ટાઈમ પર લઈને આવતી ઘડીએ આપણે એમ્બ્યુલન્સમાં કોઈ ડ્રાઈવર પણ નહોતું કે જે ત્યાંથી દવાખાને લઈને આવે, હોસ્પિટલ પર લઈને આવે। હવે છોકરાઓ ત્યાં આગળ જે નોકરી કરે છે એ જ બીજા છોકરાઓ, ગામના છોકરાઓ ત્યાંથી એમ્બ્યુલન્સ લઈને બરોડા અહીં આગળ શિફ્ટ કર્યા અને ઇન બિટવીન 2 છોકરાઓની ડેથ થઈ ગઈ, એક છોકરાને અહીં આગળ એડમિટ કરેલો છે। અત્યારે જે શિવા ફાર્મામાં જે બ્લાસ્ટ થયો છે તો ત્યાં 3 માણસો ઇન્જરી થયા, તો ઓન ધ સ્પોટ ત્યાં બે તો ત્યાં એક્સપાયર થઈ ગયા અને એક અહીંયા છે ત્યાં ICUમાં છે। અને એમ્બ્યુલન્સ દરમિયાન જે લોકોને લાવવામાં આવ્યા છે 2 વ્યક્તિને, 3 વ્યક્તિને, તો એમાં એમ્બ્યુલન્સમાં પૂરો ઓક્સિજન પણ નહોતો, ગાડીમાં પેટ્રોલ પણ નહોતું ને ડ્રાઈવર પણ અવેલેબલ નહોતો। ઓલરેડી કંપનીના છોકરાઓ એમ્બ્યુલન્સ લઈને આવેલા છે। એક પ્રવીણભાઈ મનસુખભાઈ છે અને અર્જુનભાઈ છે બીજા। શૈલેષભાઈ છે, એડમિટમાં છે। દશરથભાઈ મનસુખભાઈ પરમાર।